તો ખેડાના રઢુ ગામે રવિશંકર મહારાજની 141મી જન્મ જયંતિ ઉજવવામાં આવી। તો ગ્રામજનોએ 5 ફૂટની ઊંચી મૂર્તિ બનાવી અને સ્મૃતિ ભવનનું નિર્માણ કર્યું। ત્યારે ગ્રામજનોએ નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ચૂંટણીમાં બૂમ બરાડા પાડનાર નેતાઓના સહકાર વગર અમે ગ્રામજનોએ સાથે મળીને મુખ સેવક રવિશંકર મહારાજને સન્માન આપ્યું છે। સૌ સાથે મળી અને ગામના સહયોગથી ફક્ત ગ્રામજનોના સહયોગથી માત્ર 15 દિવસની અંદર સૌના સહયોગથી આ કાર્ય અમે પરિપૂર્ણ કર્યું છે અને પૂજ્ય દાદાની પ્રતિમાનું અનાવરણ આજ રોજ કરી અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ। આજે એમની જન્મ જયંતિના નિમિત્તે રઢુ ગામના નાગરિકોના સહકારથી આ ગામના સંતો મહંતોના આશીર્વાદથી આજે આ કાર્ય અમારું પૂર્ણ થયું છે અને એ કાર્યના કારણે આ ગામની અંદર આજુબાજુના ગામોમાં પણ ખૂબ આજે આનંદ અને ઉત્સાહ છે। આ સ્મૃતિ નિર્માણ થયું તેમાં ગામના નાગરિકોનો પૂરેપૂરો સહકાર છે। ગામના જ નાગરિકોએ આ ફંડ ઊભું કર્યું, ગામના જ લોકોએ એને એ જગ્યાનું પણ નિર્માણ કર્યું અને આજે એ કાર્ય વર્ષો પછી અમારું પૂર્ણ થયું છે।